નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28મી જૂન 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. જેમ કે 10માંથી તમારા જે પણ સાચા હોય, 10 સાચા હોય, 8, 9, 7 જે પણ હોય. 10 એટલા માટે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો મહત્ત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન કે ભારતમાં કયા રાજ્યમાં એશિયન કિંગ ગીધ માટેનું વિશ્વનું પ્રથમ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશમાં. તો ઉત્તર પ્રદેશે મહારાજગંજમાં એશિયન રાજા ગીધ, જેને લાલ માથાનું ગીધ પણ કહેવાય છે, તેના રક્ષણ અને ઉછેર માટે વિશ્વનું પ્રથમ કેન્દ્ર બનાવવાનું શરૂ કર્યું છે. આ જે પ્રજાતિ છે એ 2007થી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એની રેડ લિસ્ટમાં છે, કારણ કે તે ગંભીર જોખમમાં છે અને આ પ્રોજેક્ટનો હેતુ તેને બચાવવાનો હતો. એશિયન રાજા ગીધ આખા ભારતમાં રહેતા હતા, પરંતુ ડિક્લોફેનાક ઝેર છે એના કારણે પક્ષીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો. હવે આ નોન સ્ટીરોઇડ અને એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓનો ઉપયોગ છે એ પાલતુ પ્રાણીઓ પર કરવામાં આવતો હતો. હવે એ પ્રાણીઓ મરી જાય તો એના જે મૃત બરાબર છે શરીર છે એ મૃત પ્રાણીઓને ખાઈને આ જે પક્ષીઓ છે એ પક્ષીઓ મરી જતા હતા. જટાયુ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર પાસે આ ગીધ પર સતત નજર રાખવા માટે, તેની સંભાળ રાખવા માટે ઉચ્ચ ટેકનિકલ સાધનો છે. કેન્દ્રમાં વૈજ્ઞાનિક અધિકારી અને જીવ વિજ્ઞાની જેવા સમર્પિત સ્ટાફ છે, અને લોકો પક્ષીઓની વધુ નજીક ન જાય એની ખાતરી કરવા માટે સીસીટીવી બરાબર છે એના ટ્રેકિંગ જેવી કડક સુરક્ષા પગલાં પણ છે. ઓકે. વિશેષ આહાર અને નિયંત્રિત સંવર્ધન સેટિંગની મદદથી આ પ્રજાતિને સ્વાસ્થ્યમાં પાછી લાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની વાત થઈ છે. કેપિટલ એનું લખનઉ, નવાબોની નગરી. સીએમ એના યોગી આદિત્યનાથ છે. ગવર્નર તમારે કહેવાનું છે, અને હાઈકોર્ટ એની અલ્હાબાદ. અલ્હાબાદનું નવું નામ પ્રયાગ. પ્રયાગની વાત કરીએ તો ત્યાંથી આપણો પ્રમાણિત સમય પસાર થાય છે આપણા ભારતનો. અને તમને ખબર છે કુંભનો મેળો જે ભરાય છે એમાંનું એક સ્થળ પ્રયાગ છે. હરિદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જૈન. બરાબર, આ યાદ રાખજો. 18મી લોકસભાના સ્પીકર તરીકે કોણ ચૂંટાયું છે? જવાબ આવશે ઓમ બિરલા. તો પહેલાં પણ જે હતા 17મી લોકસભાના જે સ્પીકર ઓમ બિરલા, રાજસ્થાનના કોટાના, એમણે 18મી લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. તો બીજેપીના સભ્ય અને સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર ઓમ બિરલા 26મી જૂનના રોજ 18મી લોકસભાના સ્પીકર તરીકે ફરીથી ચૂંટાયા છે. ઓમ બિરલા રાજસ્થાનની કોટા બુંદી લોકસભાની બેઠક પરથી ત્રીજી વખતના સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે. કોંગ્રેસ પાર્ટીએ કે સુરેશને
સ્પીકર પદ માટે ઉમેદવાર બનાવ્યા હતા. કે સુરેશ છે ને એને કેરળથી એમને 8મી વખતના સંસદ સભ્ય છે. આ ત્રીજી વખત છે જ્યારે લોકસભાના અધ્યક્ષની પસંદગી માટે લોકસભામાં ચૂંટણી યોજાય છે. હવે બંધારણની કલમ 94 એવું જણાવે છે કે જે સ્પીકર હોય એ ગૃહનો સભ્ય હોવો જોઈએ. સામાન્ય રીતે શાસક પક્ષના સભ્યને સ્પીકર તરીકે પસંદ કરવામાં આવે છે. બંધારણની કલમ 93 છે, એમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંનેની ચૂંટણીની જોગવાઈ છે. તમને ખબર હોવી જોઈએ કે ડેપ્યુટી સ્પીકર અત્યારે કોઈ બન્યું નથી. એક પ્રશ્ન તમારા માટે, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે કોણ આવ્યું છે? તમને ખબર હોય તો જણાવો. જો આમાં કેવું છે કે લોકસભામાં વિપક્ષના નેતા હોય ને, એ વિપક્ષના નેતા માટે લોકસભાની જેટલી પણ સીટો છે એના 10% એમની પાસે ચૂંટાઈને આવેલા હોવા જોઈએ. એટલે કે 543 છે અત્યારે લોકસભાની સીટો. એટલે 54.5 તો 543, 54.3 ના કહેવાય, પરંતુ 55 સભ્યો હોવા જોઈએ, સંસદ સભ્યો. અને ઓલરેડી એમના જોડે તો છે ઘણા બધા સભ્યો. ઓકે, તો યાદ રાખજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. રિતુજા ભોંસલે અને ફાંગરાન ટિયાન એમને ITF મહિલા વર્લ્ડ ટેનિસ ટૂર જીતી છે. ઓકે, તો ભારતની રિતુજા ભોંસલે અને તેની પાર્ટનર છે ચીનની ફાંગરાન ટિયા. એમણે સ્પેનનું જે ટોસ્ટ છે, ટોસ્ટ, તમે ટાઉસ્ટ કહો, ટોસ્ટ કહો, જે પણ કહો, તો એમાં ITF મહિલા વર્લ્ડ ટેનિસ ટૂર જીતી લીધી છે. ઇન્ડો ચીની જોડીએ ફાઇનલમાં 3જા નંબરની ઓસ્ટ્રેલિયાની અલાના પાર્નાબી અને મેક્સિકોની વિક્ટોરિયા રોડ્રિગ્સ એમની સાથે સીધા સેટમાં 6-2, 6-4થી વિજય મેળવ્યો છે. આ યાદ રાખજો. આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ બંને રાજેશ ભાસ્કર 2 એને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળશે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર છે? તો ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની PDFs હોય છે અને પોલ્સ પણ રમવા મળે છે. પ્રથમ IDF પ્રાદેશિક ડેરી કોન્ફરન્સ એશિયા પેસિફિક 2024નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો આપણા ભારતમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર છે? જોઈ લઈએ આપણે એના વિશે. તો પ્રથમ IDF પ્રાદેશિક ડેરી કોન્ફરન્સ એશિયા પેસિફિક એનું આયોજન કેરળનું કોચી છે ત્યાં 26મી જૂનથી 28મી જૂન દરમિયાન કરવામાં આવ્યું છે. IDF એટલે કે ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન. તે ડેરી ઉદ્યોગમાં નવા વિચારો અને સમસ્યાઓ વિશે વાત કરવા માટે વિશ્વભરના નિષ્ણાંતોને એકસાથે લાવશે. કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, તમને ખબર છે ને, મિનેશ શાહ છે તેના ચેરમેન છે, અને ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન, આ બધા દ્વારા ભેગા થઈને મતલબ આ આનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભાવશાળી નેતાઓ, ડેરી ઉદ્યોગના નિષ્ણાંતો સહિત 20થી વધુ દેશોના 1000થી વધુ પ્રતિનિધિઓએ આમાં હાજરી આપી એવી અપેક્ષા છે. અગ્રણી ઉપસ્થિતિઓમાં કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનનો શ્રીનો સમાવેશ થાય છે, જેઓ આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. આ ઇવેન્ટ, જેને ડેરીમાં ખેડૂત કેન્દ્રિત નવીનતાઓ કહેવામાં આવે છે, તેનો હેતુ ડેરી વ્યવસાયમાં ખાસ કરીને એશિયા પેસિફિક પ્રદેશ અને સમગ્ર વિશ્વમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરવાનો છે. કોન્ફરન્સમાં એવા સત્રો હશે જે વૈશ્વિક અને પ્રાદેશિક દૃષ્ટિકોણથી ડેરી ફાર્મિંગ અને નવી પદ્ધતિઓ એને જોવાની ઓફર કરે છે. હવે આ વાટાઘાટોનો ધ્યેય એવો છે કે ઊંડી વાર્તાલાપ શરૂ કરવાનો, ડિટેલમાં ચર્ચા કરવાની, ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરતી જે આરોગ્યની એક વિભાવના છે અને નવીનતાઓ એને જોઈને ઉપયોગી માહિતી આપવાનો છે. બરાબર છે? તો કેરળનું કોચીની વાત આવે એટલે તમને યાદ આવે
કોચીમાં આવેલી છે કેરળની હાઈકોર્ટ, જે ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે. કોચીમાં ભારતની પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત કરવામાં આવી છે. કોચીમાં કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જે ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ સોલર સંચાલિત, એ પણ ફૂલ્લી સોલર સંચાલિત એરપોર્ટ બન્યું હતું. અને કોચીન શિપયાર્ડ આવેલું છે કોચીનમાં, જેના દ્વારા આપણા ભારતનું સૌથી મોટું જે જહાજ બનાવવામાં આવ્યું છે INS વિક્રાંત, એ પણ યાદ રાખજો. દૂધની ડેરીની વાત કરી, તમને ખબર છે ભારત સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરે છે વિશ્વમાં, અને ભારતની અંદર જે સૌથી વધારે ઉત્પાદન કરે છે તે ઉત્તર પ્રદેશ છે. તમારા માટે એક પ્રશ્ન છે, તમને ખબર છે વિશ્વ દૂધ દિવસ 1 જૂને આવે છે. રાષ્ટ્રીય દૂધ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો 2015માં. શા માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ? તો આજે પ્રધાનમંત્રી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગી પરિવારને પોષાય તેવી કિંમતોએ પાકા મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે એનો પ્રારંભ કરાવ્યો હતો 2015માં. હવે ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક હતો. અત્યારે તમે જુઓ 9.78 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. મંજૂર કરેલા આવાસમાંથી 8.55 લાખ જેટલા આવાસોનું બાંધકામ તો પૂરું થઈ ગયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ગુજરાતને અત્યાર સુધીમાં કુલ 14 એવોર્ડ મળ્યા છે. સૌથી અગ્રણી છે ગુજરાત. આર્થિક રીતે નબળા વર્ગો, જેમાં ઓછી આવક જૂથો, લો ઇન્કમ ગ્રુપ, મધ્યમ આવક જૂથ, મીડિયમ ઇન્કમ ગ્રુપ, ઇકોનોમિકલ વીકર સોસાયટી, આ બધાનો સમાવેશ થાય છે, જે તમામને આવાસ યોજના માટે લાભાર્થી ગણવામાં આવે છે. EWS માટે વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા, LIG રેન્જ 3 થી 6 લાખ રૂપિયા, MIG રેન્જ 6 થી 18 લાખ રૂપિયા છે. બરાબર, તો એ બાબત યાદ રાખજો. તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના, એનો કેટલામાં નંબરનો હપ્તો તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યો? તમને ખબર છે ને, એના અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે દર 4 મહિને, એટલે આ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. કેટલામો હપ્તો હતો એ તમારે કહેવાનું છે. ચેડવિક હાઉસ નેવિગેટિંગ ઓડિટ હેરિટેજ, આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે 24મી જૂનના રોજ. આપણા જે કેગ છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, શું નામ છે એમનું? ગિરીશચંદ્ર મુર્મુ દ્વારા અહીંયા દેખાય છે. સંસ્થાના સમૃદ્ધ વારસા અને દેશના શાસનમાં યોગદાનની જાળવણી અને ઉજવણીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપાને કહેવાય. ચેડવિક હાઉસ છે શિમલામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન, જે સમૃદ્ધ અને વ્યાપક ઇતિહાસ ધરાવે છે. કેબિનેટ મિશન માટે 1946માં મહાત્મા ગાંધીની શિમલાની મુલાકાત દરમિયાન એમના રોકાણ દ્વારા એનું ઐતિહાસિક મહત્વ વધુ પ્રકાશિત થાય છે. સ્વતંત્રતા પછી 1950માં અહીંયા ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સેવા માટેની તાલીમ શાળા શરૂ કરવામાં આવી હતી. તાલીમ શાળાની સ્થાપના સાથે ચેડવિક હાઉસ ધીમે ધીમે બિસ્માર થઈ ગયું. યોગ્ય કાળજી અને જાળવણી વિના 2018માં વિધ્વંસની અણી પર હતું. એ સમયે ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થાએ તેના વારસાની સુરક્ષા માટે પગલું ભર્યું. આપણા કેક છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે કોણ? ગિરીશચંદ્ર મુર્મુ. તમારે જણાવવાનું છે એના માટેનો અનુચ્છેદ કયો હોય છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, તમને સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા રાજ્યની કેબિનેટમાં મંત્રી તરીકે મેળવેલા પગાર અને ભથ્થા પર આવકવેરો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશમાં. કઈ જગ્યાએ? મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશની કેબિનેટે 25 જૂન 2024ના રોજ ભોપાલમાં એના જે મુખ્ય પ્રધાનો છે એટલે એમના જે મુખ્યમંત્રી છે, શું નામ છે? તો મોહન યાદવ. એમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લીધો
કે રાજ્યના જેટલા પ્રધાનો જેટલા મંત્રીઓ છે એમણે પોતાના ખિસ્સામાંથી મંત્રી તરીકે મેળવેલા પગાર અને ભથ્થાઓ પર આવકવેરો ચૂકવવો પડશે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રજૂ કરાયેલા પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. 1972ની વાત છે. મધ્યપ્રદેશ સરકારે નિર્ણય લીધો હતો કે મંત્રીઓના પગાર અને ભથ્થા પર આવકવેરા અધિનિયમ 1961 એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. વ્યક્તિગત મંત્રીઓ પર કોઈ બોજ રહેશે નહીં. રાજ્ય સરકારે ઇન્કમટેક્સ એક્ટ 1961ની જોગવાઈ હેઠળ આ નિર્ણય લીધેલો છે. આમ 52 વર્ષ બાદ સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. એમપી સરકાર સૈનિક શાળાના વિદ્યાર્થીઓ માટે પણ શિષ્યવૃત્તિ પ્રદાન કરશે, યાદ રાખજો. રાજ્ય સરકારે રાજ્યની બહારની સૈનિક સ્કૂલમાં પ્રવેશ લેનારા રાજ્યોના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય કર્યો છે. પહેલાં કેવું હતું કે રાજ્યના જે વિદ્યાર્થીઓ હોય એમના માટે જ શિષ્યવૃત્તિ આવતી. હવે કોઈ પણ રાજ્યના હશે તો એને શિષ્યવૃત્તિ મળશે. મધ્યપ્રદેશમાં રીવા ખાતે એકમાત્ર સૈનિક શાળા છે. આ સૈનિક શાળાની વાત કરો ને તો તમને ખબર છે કે આપણા જે નેવીના ચીફ છે ને એડમિરલ દિનેશ ત્રિપાઠી, આર્મીના જે નવા ચીફ બનવા જઈ રહ્યા છે ને ઉપેન્દ્ર દ્વિવેદી, એ બધા ભણેલા છે ત્યાં. ઓકે. મધ્યપ્રદેશની વાત કરીએ, કેપિટલ ભોપાલ છે. સીએમ એમના તમને ખબર છે મોહન યાદવ છે. ગવર્નરનું નામ તમારે કહેવાનું છે. હાઈકોર્ટ એની જબલપુરમાં આવેલી છે, યાદ રાખજો. જીએસટી કાઉન્સિલની 53મી બેઠક. કેન્દ્રીય નાણામંત્રીએ નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણામંત્રી કોણ છે આપણા? નિર્મલા સીતારમણ. એમની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 53મી બેઠક 22મી જૂને મળી. નવી દિલ્હીમાં આયોજિત આ બેઠકમાં કેન્દ્રીય નાણાકીય રાજ્યમંત્રી પંકજ ચૌધરી તથા અન્ય રાજ્યના નાણામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. અને આ બેઠકની અંદર ઓનલાઈન ગેમિંગ પર ટેક્સેશન જેવા મુદ્દા પર વાતચીત થઈ. અને આ જે બેઠક હતી એ આપણા નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે હતી, જેમાં જીએસટી છે એમાં બોગસ બિલિંગ રોકવા, ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ જનારાને રોકવા માટે જીએસટી નંબર લેનારાઓના બાયોમેટ્રિક લેવાની ભલામણ કરવામાં આવી. બાયોમેટ્રિકમાં શું થાય કે ફિંગરપ્રિન્ટ, આંખની કીકીઓની આસપાસનો ચહેરાની ઓળખ, હાથનો આકાર સહિતના બધા બાયોમેટ્રિક ડેટા લેવામાં આવશે. જીએસટીની વાત કરીએ, તમને ખબર છે કે 1 જાન્યુઆરીના રોજ કયા વર્ષ હતું જ્યારે જીએસટીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું ભારતમાં? જીએસટી દિવસ 1 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. 1 જુલાઈ છે જેને આપણે ભારતમાં એને આપણે ડૉક્ટર્સ ડે તરીકે પણ ઉજવીએ છીએ અને ચાર્ટર્ડ એકાઉન્ટ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના દિવસો. પહેલો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 28મી ફેબ્રુઆરી 1928ના રોજ રામન ઇફેક્ટની શોધ થઈ હતી, એટલા માટે એ દિવસ છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? 5મી જૂન. 14મી નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ભારતમાં બાળ દિન. વન્ય પ્રાણી સપ્તાહ છે ક્યારે ઉજવવામાં આવે છે? તો વન્ય પ્રાણી સપ્તાહ છે એ 2 થી લઈને 8 ઓક્ટોબર. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ? 2003માં. ગયા વર્ષે ઇન્દોરમાં એની ઉજવણી થઈ હતી, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી? કાશ્મીરના રાજા હરિસિંહ. ના, કાશ્મીરના રાજા હરિસિંહ ના આવે. એ શું આવશે? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી આવશે. કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો પગ નહીં પકડું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? ગાંધીજીએ. ફતેપુર સિકરી બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? અકબરે બંધાવ્યો હતો. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના કયા વર્ષે થઈ? 1960, 1 મે. હિન્દ સ્વરાજના લેખક મહાત્મા ગાંધી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન એવો છે કે તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ભારત ઓલિમ્પિક સંશોધન અને શિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. સેકન્ડ, WTT વર્લ્ડ ટેબલ ટેનિસ સિંગલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ? શ્રીજા અકુલા છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે યુપીના ગવર્નર કોણ છે? તો આનંદીબેન પટેલ. ગુજરાતના પ્રથમ મહિલા સીએમ. લોકસભામાં વિપક્ષના નેતા કોણ બન્યા છે? રાહુલ ગાંધી. 10 વર્ષ પછી બંધારણીય પદ પર આવ્યા છે રાહુલ ગાંધી પહેલી વખત, બરાબર. રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બર. કોનો જન્મદિવસ છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન, શ્વેત ક્રાંતિના પિતા. પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાનો 17મા નંબરનો, આ કેમ આવું થયું? ત્રીજો ચોથો 17મા નંબરનો હપ્તો અત્યારે બહાર પાડવામાં આવ્યો છે. પાંચમો પ્રશ્ન,
કે કેગ માટેનો અનુચ્છેદ શું આવે? 148, 148, 148 આવશે. 6 નંબરનો પ્રશ્ન શું હતો? તો મધ્યપ્રદેશના ગવર્નરનું નામ શું છે? મંગુભાઈ પટેલ. 7મા નંબરનો પ્રશ્ન, જીએસટી 1 જુલાઈ 2017માં અમલમાં આવ્યું હતું. યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે મેસેન્જર્સ ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું? અને સેકન્ડ પ્રશ્ન કે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.